जन्म जन्म का साथी है तुम्हारा हमारा तुम्हारा हमारा इस જો ભૂલી ગઈ પાછું બાનો ને મારો છે ને જન્મ જન્મ નો સાથ હોય ને એવું લાગે ભાઈ લગભગ જન્મો જન્મ મન માગી લાગે છે ઓલું એક પિક્ચર ની અંદર આવે ને કે સો ગોલિયા ખા કે ભી અભી હમ જિંદા છે હા જિંદા હે એની જેમ આપને એમ થાય કે ઓહો હવે બા દગો દેહે તો પાછા બા ઉભા થઈ જાય શાંતિ તો બાએ પકડી જ લીધી છે હલવલાટ બધું બંધ ભાગ ભાગ બંધ જમવા દઈએ તો જ જમવાનું નહીતર ઓલું માગ કરતા અને ઝટતા એ બધું બંધ થઈ ગયું અને ઘણું બધું ફેરફાર થયો છે ખોળ્યું છે કાંઈ નક્કી ના કહેવાય બસ સાજા થઈ ગયા છે ડાયરિયા મટી ગયા છે અને નીંદર કરે છે જે ઓલું હને પાતું પડો તો એ થોડોક બંધ થઈ ગયો ધીમો અને શાંતિથી બેઠા જ સરસ મજાના તો રવિવાર હતો તે ચોખા ચણક પાછા કરી દીધા એક બેન મને કીધે જ રાખે માથામાં તેલ નાખો ને કાનમાંથી કાઢી નાખો અમારે નાતની અંદર કાનમાં બા કાઢવાય નથી દેતા કાલ જ અજીત એમ કહેતો હતો બાના વેઢલા કાઢી નાખવું કોણ એને અડીને પૂછે એક વખત ના ના મામા ડોમ છઠ્ઠુમાં તમને વીચકા ભરી લે ન કાઢવા દે એમ કહે અમારા અંદર અમારી જ્ઞાતિની અંદર કે મૃત્યુ હોય ને આવે ને ત્યાં સુધી એ વેઢલા ન કાઢે અને તેલ તો બેનું કાયમ નાખું છું બાના વાળું કાયમ વિડીયોની અંદર એ કહું છું કે ના કટકા બટકા ત્યાં રહ કાવ્યું જો રહ કાવીને ઓયરું માથું બાના મારા વાળ છે ને સેમ છે કટકા બટકા એટલે સેજે આપણે આમ નીચે હુતા હોય બા છે ને લોટતા જ હોય આખો દી એટલે કટકા બટકા હોય બાકી તેલ તો નાખેલું જ હોય તમે કદાચ મારા ભલા માટે જ કહેતા હોય હું તમને ખાસ કહેતી નથી કોઈને પણ તેલનું નાખું છું કોઈ લાલોભાઈ વડાલિયા છે કહેતા તક બેન કમેન્ટની અંદર મારું નામ લેજો ભાઈ એની આઈડી કઈ હોય કોઈ ભાઈ છે બેન છે કોણ મારા વિડીયો જોવે છે મને કાંઈ ખબર ન હોય કદાચ કોકની આઈડી આવતી હોય ને પોતે પોતાનું નામ લખતા હોય ને તો જ મને ખબર પડે ને કાયમી લગભગ કમેન્ટ હું નથી જોતી ક્યારેક ક્યારેક જ મેં જોઈ હોય કમેન્ટ ફ્રી હોય બામાંથી થઈ હોય ને સાંજે વિડીયો જોતી હોય બા પાસે બેઠી બેઠી તો અને બાને સારું છે આજે ઘણા બધાની સવારના વિડીયોની અંદર કીધું કે 100% સાચી વાત છે સાચી જ વાત છે કે તમે મા બાપને પ્રેમ આપો તો એ વધારે સાચા થાય નાના બાળકને જ છે ને તમે જોવું તમારે ક્યારેક પ્રયત્ન કરવો 6 મહિનાનું બાળક હોય ને એના સામે ડોળા કાઢીને જોવો ને એટલે ઊંધું જોઈ જાય અને પ્રેમપૂર્વક તમે એની આમે નખરા કરશો વાલ કરશો હસશો જી ચાડા ઓલા કરશો એટલે એને મજા આવશે આ બાળપણ ને બુઢાપણ બે સરખું છે અને દુઃખ તરત લાગી જાય એની આંખમાં તરત આંસુ આવી જાય અને ક્યારેક પણ ફ્રી થાવ ને તમે મને પુસ્તકોનું વધારે કહીશ તમને કારણ કે હું પુસ્તક પ્રેમી છું હવે તો મને સમય નથી મળતો હું બહુ પુસ્તક વાંચતી ઓશોના એટલા બધા સુવિચારો છે ઘણાઈને ગમે ને ઘણાઈને ન ગમે બધાની બુદ્ધિ પ્રમાણે બધા વાત કરતા હોય કે ઓશો રજની સામ તેમ ફલાણું પણ મેં ઘણું બધું એક વાક્ય વાંચ્યું છે કે મંદિરની અંદર મૂર્તિ બનાવી માણસ અને ચુંદડી ઓઢાડશે અને સરસ મજાના ઘરેણા છપ્પન ભોગ દાગીના આપણી આસ્થા છે એની સાથે કોઈને કોઈ વાંધો નથી આપણી ભક્તિ છે માં શિવ અને શક્તિ શિવ શક્તિ અને માં શક્તિના બધા રૂપોને આપણે આરાધના કરીએ છીએ એ દેવીય શક્તિ આપણું રક્ષણ કરે છે માં પ્રકૃતિ છે અને આપણી એની અંદર આસ્થા છે એનો કોઈ જ આપણે કોઈ વિરોધ નથી હિન્દુ ધર્મ પ્રમાણે પરંતુ પ્રશ્ન એ છે કે મંદિરમાં ચૂંદડી મૂર્તિને ઓઢાડીએ છીએ પણ બહાર નીકળતી દીકરી સાથે ખરાબ નજર સાથે જોઈએ છીએ અને એની ચૂંદડી ખેંચીએ છીએ આ ક્યાંનો ન્યાય છે દરેક માતા બેન દીકરી એની અંદર પણ આપણે આસ્થા હોવી જોઈએ વિકૃત માનસ એટલું બધું ના રખાય કે આપણે આપણી ભાન ભૂલી જઈએ કોકના દીકરી બહેનોની જિંદગી બગાડી નાખીએ મહાભારતની અંદર વસ્ત્રાહરણ થતું હતું દ્રૌપદીનું દુશાસન ખેંચી અને દ્રૌપદીને સભાની અંદર લઈ આવ્યો કૃપાચાર્ય દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ ધૃતરાષ્ટ્ર કર્ણ બધા કૌરવો આ બધા જે છે એ બેઠા હતા અને દુશાસન ખેંચી દ્રૌપદીને લઈ આવે છે પાંડવો તો મજબૂર હતા કારણ કે યુધિષ્ઠિર હારી ગયો હતો અને કાંઈ બોલી શકે એમ નહોતા
અને કૌરવો મોજ માણતા હતા. અને પેલો દુર્યોધન છે એ આવતો તો અરાડું નાખી નાખીને કહેતો હતો કે આવી જા મારી જાંઘ ઉપર બેસી જા, મારી જાંઘ ઉપર બેસી જા, અને દુશાસન એની સાડી ખેંચતો હતો. ભીમને બહુ ગુસ્સો આવતો હતો, અને ત્યારે એણે પ્રતિજ્ઞા કરી હતી કે જેણે મારી પત્ની દ્રૌપદી એ બધાની પત્ની હતી, એટલે જેને એની અપમાન કર્યું છે ને એની હું જાંઘ ચીરી નાખીશ, અને ફાડી નાખી હતી ભીમે એની જાંઘ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને બધા ઘણી વખત કહે છે કે છેતરીને મારે છે એની અધર્મ કહેવાય, ને કર્ણ જે છે એ શસ્ત્ર વિનાનો હતો. ત્યારે સરસ મજાનું ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે તમે ધર્મ કર્યો હતો, એક સ્ત્રીની માનહાનિ થતી હતી, એનું વસ્ત્રહરણ થતું હતું, તમે એને બચાવી હતી. ત્યારે અમે પાંડવો 5 પાંડવો જે છે એ લાચાર હતા, તમે બધા લાચાર હતા. ભીષ્મ પિતામહ જગતને જીતવાની ક્ષમતા હતી, તમે લાચાર હતા. ગુરુ દ્રોણાચાર્ય તમારી પાસે તો બધા તમારા શિષ્યો હતા, તમે એને આદેશ ના આપી શક્યો. કર્ણ તારી પાસે બ્રહ્માસ્ત્ર હતું, તું તારા મિત્રનો સાથ આપ્યો, ઘણા બધાએ સાથ આપ્યો, તો એ બધાને સજા ભોગવવી પડી. અધર્મ છે, આ બધાએ અધર્મ કર્યો હતો, એટલે અધર્મીઓ સાથે અધર્મ કરવામાં કાંઈ વાંધો નહીં. આ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનું વાક્ય છે, અને કૃષ્ણના વાક્યની અંદર ખાસ તમે એનો કંઈક ને કંઈક મર્મ હોય છે. આવા લોકો સાથે છળ કપટથી કદાચ અર્જુનને સલાહ આપે છે કે છળ કપટ કરીએ ને તો એ અધર્મ નથી. અને બધાને સજા મળી હતી. ખાલી એક વસ્ત્રહરણ થયું હતું, અને 6 મહિના સુધી ખાલી બચાવી નહીં, દ્રૌપદીનું લાજ ન બચાવી એટલા માટે ભીષ્મ પિતામહને 6 મહિના સુધી બાણની સૈયા પર સૂવું પડ્યું. બધાને સજા મળી. હું તો ભીષ્મ પિતામહનું કહું છું, વિચારો કે આપણે મૂર્તિને ચૂંદડી ઓઢાડીએ, ભલે માતાજી માની આસ્થા છે એને ઓઢાડીએ, અને એક માતા સમાન, દીકરી સમાન, બેન સમાન સ્ત્રીની ચૂંદડી ખેંચી અને એની સાથે ખરાબ કૃત્ય કરીએ, એની માનહાનિ કરીએ, તો એ સજા કઈ હશે? કદાચ ન્યાયાલયની અંદર તમે પૈસાદાર છો, તમારી લાગવગ આવડત છે, તમારી પાસે બધું છે, તમારી નામના છે, એટલે છૂટી પણ જાશો. પણ ઉપરની ન્યાયાલય બહુ મજબૂત છે, એ છોડશે નહીં. કોઈ પણ બેન દીકરીઓ સાથે કરેલું કૃત્ય જે છે એ તમને છોડવાનું નથી. પુરુષોને પણ અત્યારે ઘણા ફસાવે છે ખાસ. તો એ મારે કહેવાનું મને મન થયું હતું કે મેં એવી વાતો સાંભળી છે, અત્યારે કાંડો જોયા છે કે છોકરીઓને કંઈ ઘટતું નથી. દીકરી અમે તો એક એવો હમણાંનો જ કેસ સાંભળ્યો છે, કેસ નહીં રૂબરૂ જોયું છે આંખે, અને આપણે એના સાક્ષી છીએ કે છોકરી ભાગી જાય છે છોકરા સાથે, અને પછી જે છે એ પોલીસ એને પકડે છે અને કહે છે કે મને ભોળવીને છેતરીને લઈ ગયા. અરે બેન, તમે 15 દિવસ 2 મહિના રખડી હરી ફરી અને આવો, અને ત્યાં સુધી તમે છેતરાયેલી એવો એકઈ તમને મોકો ન મળ્યો, તમે ત્યાંથી ભાગી શક્યા. માણસ પોતાને છેતરીને લઈ ગયું હોય તો ગમે એ રીતે ક્યાંક ને ક્યાંક કોન્ટેક્ટમાં, તારી પાસે મોબાઈલ તો હતો ને બેટા, એની પાસે મોબાઈલ હોય, 24 કલાક માણસ થાય. અને આપણે જેની સાથે ભાગ્યા હોય ને એની બધી આપણે ખબર જ હોય, અને પછી એ છોકરાને જેલ થાય. આમ કોઈના દીકરાને ફસાવવો જોઈએ નહીં, દીકરીઓને દુઃખી ના કરવી જોઈએ, દીકરાઓને ના ફસાવવા જોઈએ. આ એક ગુનો છે, અને મા બાપને દુઃખ આપીએ છીએ આપણે ક્યાંક ને ક્યાંક. એટલે બહુ સમજી વિચારી બે પક્ષની એકદમ રજામંદી હોય અને 100% હોય તો જ આપણે આ કૃત્ય કરીએ, અને આ એકબીજાને દુઃખ ના આપીએ. ખાસ ઘણું બધું વિચારવા જેવું છે આપણા જીવનની અંદર, કે આપણે કોકના દીકરાને દુઃખ આપીએ ને, એક દીકરો દુઃખી નથી થતો, એનો પરિવાર આખો ભાંગી જાય છે, જેલના ધક્કા ખાય છે, એને છોડાવવા માટેની એને કાર્યવાહી કરવી પડે છે. એવી જ રીતે કોકની દીકરીને આપણે હેરાન કરીએ તો એનું નામ આખું કુળ બદનામ થાય છે. દીકરીનું સારું માગું પછી આવતું નથી, એ પણ હેરાન પરેશાન થાય છે, એનું સમાજની અંદર માનહાનિ થાય છે. વાગ દીકરાનો હોય છતાંય નામ દીકરીનું જ આવે છે. એટલે બને ત્યાં સુધી આપણે આપણા સંતાનોને સારા સંસ્કાર આપીએ તો વધારે બેટર ગણે, કારણ કે બધું માફ છે, માફીને પાત્ર છે, પણ આવા કૃત્યો માફીને પાત્ર નથી. તો બા સાથે બેઠી હોય ને એટલે વિચારે હારા હારા આવે, બીજું તો બા તો બોલતા કાંઈ નથી. સીતારામ, સીતારામ. હસવાનું નહીં,
એ બોલવાનું નહીં, બોલો આ એક એને બંધ કરી દીધું. મને મજા એમ નથી આવતી. ઓલા કેવા, હું મારી પાસે એક વિડીયો બાનો જૂનો આવ્યો છે, ઊભો વિડીયો છે ને, એટલે હું એક દિવસ થોડોક જ મૂકીશ, 1.5-2 મિનિટનો છે. મારા નણંદ લંડનની દીકરી છે ને, એને મને મોકલો છે. બહુ જૂનો વિડીયો છે, લગભગ એમ કહીએ ને કે 15 વર્ષ પહેલાનો છે. હું મૂકીશ નાનકડા વિડીયાની અંદર, ક્યારેક જોજો, બહુ મજા આવશે. બાકી વાત હતા ને એની અંદર આખું બેઠા બેઠા કેવી વાતો કરે છે. બહુ 15 વર્ષ પહેલાનો કદાચ હશે, 12-13 વર્ષ પહેલા તો થઈ જ ગયા હશે. હું મૂકીશ, જોજો અને આવજો. અને મારા આવા વિચારો સાથે તમે પણ સહમત હોય તો ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો. સીતારામ. સીતારામ બધાયને. ખૂબ ગરમી પડે છે, સખત ગરમી છે કે એની વાત જવા દો. અને છતાંય ગરમી ગરમી કરતા જઈએ અને સહન પણ કરતા જઈએ અને કામ પણ કરતા જઈએ. ખાસ તો ગરમી જે છે ને વધારે કોને થાય તો કે એસીમાં રહેતા લોકો માટે જ ગરમી બહુ દુઃખદ બની છે, કારણ કે એ લોકો બહાર નીકળે ને એટલે એના માટે અસહ્ય બની જાય. પરંતુ બોર્ડર ઉપર જવાનો, ખેતરમાં કિસાનો અને રસોડામાં સ્ત્રીઓ આજે પણ પંખા વગર ગરમીમાં જ કામ કરે છે. જવાનોને કંઈ મળતું નથી, કંઈ સુવિધા નથી, અને કાંઈ નક્કી નહીં કે કંઈ કોની ગોળી આવી અને વીંધી જશે અને ઘરના બિચારા રાહ જોઈને બેહી રહે કે ક્યારે મારો દીકરો પરત આવશે. રહેવાની સુવિધા ઠીક છે, અત્યારે તો સરકારે ઘણું બધું સુવિધા આપી છે, પણ એ લડાઈનું મેદાન છે. આપણે જાણી જોઈને જ બોર્ડર ઉપર ગયા છીએ, એટલે કહીએ કોની ગોળીનો શિકાર બનશું કાંઈ નક્કી નહીં. એટલે આવા લોકોને ગરમીનો, ઠંડીનો, વરસાદનો અહેસાસ કરી રાખે તો એ બોર્ડર ઉપર ના જઈ શકે. પછી એવા ખેતરની અંદર કિસાનો એ ખેડૂતો, કિસાનો એટલે આપણા પિતા ગણાય છે. એમ કહેવાય છે કે પાલનહાર છે ખેડૂત વિના જીવન બધું નકામું છે. હરિયાણા જિલ્લાની આજે મને એક ઘટના તમને કહેવાનું મન થાય છે કે હરિયાણા જિલ્લાની અંદર એક દીકરી છે જેની ઉંમર જે છે એ 20 વર્ષની છે, 21 વર્ષની, અને એને 50 વીઘા જમીન છે. એકને એક સંતાન છે એના માતા પિતાનું, એટલે માતા પિતાને ચિંતા કે દીકરા વિના જમીન જાયદાદ કોણ સંભાળશે અને કોણ ખેતી કરશે. પરંતુ હાલ આ દીકરી એટલી બધી ટેકનોલોજી સાથે ખેતી કરે છે કે આપણે આશ્ચર્ય પામીએ કે આટલી હોશિયાર ખેતીની અંદર પાણી પાય છે, દવા છાંટે છે, બિઝનેસ સાથે સાથે કઈ વસ્તુ ક્યાં વેચવી, ખેતરને કઈ રીતે ભેળસેળ કરવું, સાથે પશુપાલન કરે છે અને સરસ મજાની સાથે રસોઈ પણ આવીને કરે છે. અને આવ્યા પછી અને પાછું એકદમ સરસ જીવન જીવે છે. કોઈ પણ પ્રકારના થાકી ગઈ, મરી ગઈ, હાય મારી ઉપર આવું બોજવી નાખે. ટ્રેક્ટર પણ ચલાવે છે, વાહનો પણ ચલાવે છે. કોણ કહે છે કે દીકરી શું કંઈ કરી નથી શકતી? બસ તકલીફ માત્ર એ છે કે આપણે છે ને આપણા છોકરાઓને પંપાડીએ છીએ, બહુ એટલી હદે પંપાડી દઈએ કે એની કોઈ સીમા નહીં. આપણે આપણા સંતાનોને મારું દીકડું કરીને ધૂળમાં ન જવાય, બહાર ન જવાય, ગરમીમાં ન જવાય, તડકામાં ન જવાય. એટલે એની જે ઇમ્યુનિટી પાવર છે ને, રોગ પ્રતિકારક શક્તિ, એ આપણે ખુદ ઘટાડીએ છીએ. તડકામાં ના જવા દો એટલે કે ક્યારેય ગરમીને સહન ના કરી શકે. અને બહારના કોઈ પણ પ્રકારનું બીમારીવાળું વાતાવરણ હોય એનાથી સહન ના થાય. તમે એને વરસાદમાં જરાય વાર પલળવા ના દો એટલે એને ન્યુમોનિયાથી વારંવાર તકલીફ થાય. અને એને તમે ઠંડીની અંદર કોઈ દિવસ બહાર બહુ જતન જ કરી રાખો એટલે તકલીફ થાય. જતન કરવું જરૂરી છે, પરંતુ કેપેબલ બનાવવું. અત્યારે તો દીકરીઓ શું, દીકરાઓને એટલા પંપાડીને બગાડી નાખ્યા છે કે 18-20 વર્ષના ઢગા થયા હોય છતાંય માં મજૂરી કરતી હોય અને દીકરો સલમાન ખાન થઈને ફરતો હોય. કળિયુગ છે ભાઈ. એક વખત અર્જુન, નકુલ, સહદેવ અને ભીમ આ ચારેયને ભગવાન શ્રી કૃષ્ણએ 4 દિશામાંથી કંઈક ને કંઈક શોધી લાવવાનું કીધું કે તમે જોઈ આવો 4 દિશામાં શું ઘટનાઓ બને છે. એટલે ચારેય નીકળી પડ્યા. યુધિષ્ઠિર ભગવાનની પાસે બેઠો અને ચારેય નીકળ્યા અને આવ્યા પાછા. બધાએ જે ઘટનાઓ બનીને એ બધા એ ભગવાન શ્રી કૃષ્ણને કહી. ત્યારે અર્જુન છેલ્લે આવ્યો અને એણે એમ કીધું કે કેમ અર્જુન તને વાર લાગી? તો કે અરે મહારાજ, ભગવાન, આજ તો મેં એવું કૌતુક જોયું. તો કે શું જોયું? તો કે એક ગાય જે છે ને એના વાછરડાને ચાટતી હતી. તો કે વાછરડાને ચાટે જ, એની માં છે, એને એના ઉપર પ્રેમ હોય જ. અરે પણ એટલું બધું ચાટ્યું કે એને લોહી આવી ગયા. તો કે કળિયુગની શરૂઆત થઈ ગઈ છે અર્જુન. કળિયુગની અંદર માતા એના સંતાનને એટલું બધું ચાટશે
કે એને એકેય બાબતની અંદર નિપુણ નહીં થવા દે. આ જે પ્રોબ્લેમ મોટો એ છે કે પતિ જે છે અને પત્ની વચ્ચે ઝઘડાનું કારણ એનું સંતાન બને છે. પિતા કાંઈ પણ ખીજાય એટલે માં સીધું ઉપરામનું લે, મારા દીકરાને કાંઈ નહીં કહેવાનું, મારા દીકરાને કાંઈ નહીં કહેવાનું. શાળાએ શિક્ષક ખીજાય, મારા સંતાનને કાંઈ નહીં કહેવાનું, મારી દીકરી કે દીકરાને કાંઈ કહેવાનું નહીં. શિક્ષકોએ માંડી વાળ્યું કે ભણવા હોય તો ભણે, બાપે માંડી વાળ્યું કે એની માં જે કરવું હોય છે એ કરશે, કારણ કે ઘરમાં કજિયા કરવા. દાદા દાદીએ માંડી વાળ્યું કે વહુને ન ગમે તો આપણે કોણ કહીએ. પ્રશ્ન પછી એવો થાય છે કે સાસરે દીકરી જાય ને તો ક્યાંય એને કોઈ કંઈક કહે એટલે ઇમોશનલ થઈ જાય, બળી જાય, આત્મહત્યા કરી લે, અને કાતોક તો પાછી આવે, 2-3 ઘર કરે. કારણ કે જે બહારની દુનિયાથી વાકેફ જ આપણે એને થવા દીધું નથી, તો પછી પ્રોબ્લેમ તો થવાની જ છે. આપણી માતાઓ, આપણે યાદ કરો, ઝાંસીની રાણી યાદ કરો, છત્રપતિ શિવાજીની માતા જીજાબાઈને યાદ કરીએ, બીજે આપણી દાદાના જે જીવનના સ્ટ્રગલ છે એને યાદ કરીએ. એ જ છે, એ માણસો જ હતા, એ જાનવરો નહોતા. એણે બધું જે કર્યું છે ને એ બધા માણસો જ હતા. મને યાદ છે કે ત્યાં સુધી કે પહેલાના સમયની અંદર સ્ત્રીઓ જે છે એને પ્રસૂતિ આવતી, લગભગ મેં જોયું છે કે મારી મમ્મી વાત કરતા કે દાયણની જરૂર ના પડતી. મારી મમ્મી એમ કહેતા, મારી મમ્મી કે દાયણની, નર્સ મીન્સ એની જરૂર ના પડતી, એકલા જન્મ આપી એકલું બધું એનું વ્યવસ્થા કરી અને ભેહી દોવા બેહી જતા. અને અત્યારે આપણે કહીએ છીએ કે લગભગ દવાખાનામાં 10 જણા બાયણે ટીંગાણા હોય. એ જ સ્ત્રીઓ જ છે બધી, જેને મૂછું એ લીંબુ લટકે છે ને ઘોડે સવારમાં ઘોડા ઉપર જે ખેલવે છે એને જન્મ દેનારી બધી સ્ત્રીઓ જ છે, પણ પરવરિશનો ફેર છે. એટલે આપણે એવા માયકાંગલા નમાલા ને પોપલે દીકરીઓને દીકરાઓને બનાવી દીધા છે, અને હાથમાં આપી દીધો છે સરસ મજાનો સ્માર્ટફોન. અને પછી એ ફોનની અંદર હું જોવે છે ને હું એની અંદર ખેલે છે, એના વિશે આપણે કાંઈ માહિતી નથી. અને પછી આપણે સમાજની ઉપર દોષના ટોપલા ઢોળીએ. સમાજ બગડેલો છે. સમાજ ક્યાં ભાઈ બગડેલો છે? સમાજ ક્યાં તમારા દીકરીને દીકરાને પકડીને બગાડવા લઈ જાય છે? આપણી કેરલેસ, આપણા જે નબળાઈઓ છે અને આપણી પરવરિશની અંદર ક્યાંક ને ક્યાંક આપણી કમી છે, એ આપણે ક્યારેય સ્વીકારવા માટે તૈયાર નથી. દીકરો બગડે ને તો કે એને સંગત ફેર થઈ છે, દીકરી બગડે ને તો કે જોઈને બહારની દુનિયામાં એના દુનિયા પછી મળી. વધારે પડતું બાળક આપણા પાસે રહેતું હોય, આપણી ઘણી બધી જવાબદારી આવે, કામ કરવું જરૂરી છે, સાથે સાથે એને સારું પરવરિશ આપવી એ પણ જરૂરી છે. એટલે ખાસ હું તો તમને આજે એટલા માટે આ બધું કહું છું કે આ જગતની અંદર અત્યારે આવું બધું જોવા મળે છે. એટલે આપણું સંતાનની સાથે આપણે માતા પિતા કાયમી નથી રહેવાના, અને મર્યા પછી એ સાથે મરીએ ને ત્યારે ઝંઝળ અને ઝાડ પેટમાં લઈને જઈએ કે હે મારો દીકરા દીકરીનું શું થશે, એના કરતાં એવા કેપેબલ બનાવીએ કે આપણે જરાય ચિંતા ન રહીએ. હું જે છે ને અત્યારે ઘણી વખત કહેતી હોય કે મારું બધું પૂર્ણ થઈ ગયું, મને ચિંતા નથી. મેં મારા દીકરાને સક્ષમ એટલા માટે બનાવ્યા કે બધાય રમવાનું, બધાય જવાનું, બધું કરવાનું. ઈચ્છા થાય તો તમારી જે ઈચ્છા થાય કે ભણવું છે તો ભણવાનું, ન ભણવાની ઈચ્છા થાય તો તમારે વ્યવસાયની અંદર ધ્યાન આપી દેવાનું. તમને તમારું નસીબ તમારે જાતે જોવાનું છે. તમને અમે હેલ્પ કરીએ, અમે ખુદ તમારે ભેગા ન ફરીએ. તમે કહો કે આ પૈસાની ફી ભરવાની છે, અમે એ ભરી દઈએ, ભણવું તો તમારે પડશે, આગળ તમારે વધવું પડશે. દુઃખી તમે થશો ને તો સુખનો સૂરજ ઉગશે. આજે મને જરાય ચિંતા નથી કે ગમે ત્યાં મારો દીકરો જે છે ને સ્લોવેકિયા ગયો, ત્યાં એને અનુકૂળ ન આવ્યું એટલે એણે એની જાતે બધું કરીને અત્યારે પોલેન્ડ વયો ગયો. એટલે આપણે છોકરાને સક્ષમ બનાવીએ, નમાલા ન બનાવીએ. નમાલા બનાવશું ને તો એને આપણી જરૂર જ પડે રાખશે, અને આપણે થોડા આખી જિંદગી એની માટે રહેવાના છીએ. એમાં આપણા ઉપર આધાર છે. હવેના શિક્ષકો કઈ બહુ કહેતા નથી, કારણ કે અત્યારે શિક્ષકો ઉપર કેસ થઈ જાય અને જેલ થઈ જાય, કર્યું કાંઈ ન હોય. મોટા પછી અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે એવા શિક્ષકને ગધેડે ચડાવે, એવા શિક્ષકને ખીજાણું કાંઈ ન હોય, કાંઈ ના કીધું હોય, ખાલી હોમવર્ક 1-2-3 વખત વધારે અપાઈ ગયું હોય ત્યાં તો ઇમોશનલ થઈને ઘેરે આંખું રોઈને રાતે ચોર કરી નાખે, અને શિક્ષક જેલના હળિયા પાછળ. એટલે કોઈને હવે કોઈની પડી નથી. આપણા સંતાનને કેપેબલ બનાવવું હોય, આ ટેકનોલોજીનો યુગ છે, આધુનિક યુગ છે, સક્ષમ બનાવવાનો યુગ છે. હવે પ્રતિદિન જે છે એ કોમ્પિટિશન વધતી જાય છે, અને આપણે સત્યને સ્વીકારવાનું છે કે આપણે રહેવાના નથી. જો સારું સંતાન હશે ને તો કદાચ એની માટે ધન દોલત તમારે ભેગું કરવાની જરૂર નહીં પડે, કરી લે, પણ એને બહુ કેપેબલ બનાવો. અને
એ કોઈ બીજું નહીં બનાવવા આવે. સરકાર બધુંય નહીં કરે. સરકાર કદાચ થોડી ઘણી સહાય કરે છે અત્યારે ઈ, બાકી બધું આપણે જ કરવાનું છે. આપણા ઝીણા છે અને આપણે જ જોગવવાના છે. એટલે આપણા ગુમડાની વેદના તો આપણે જ ભોગવવી પડે. અને ખરેખર સાચું કહું ને તો એવા સક્ષમ બનાવો કે જ્યારે આપણી આંખ વિચાય ને ત્યારે શાંતિથી કે મારે કાંઈ અધૂરું રહ્યું નથી. તો બસ જો આવું છે ને એ મને યાદ આવ્યું કે મેં હરિયાણાની એ દીકરીને વિશે મેં વાંચ્યું, જોયું એનું, અને એનું કામકાજ બધું, આ બધું ઠીક છે વિડિયાની અંદર જોયું, પણ એ બધું સંભાળે છે અને આ એક સારી બાબત છે. તો ખરેખર ગરમી તો કોને લાગે, તો કે એસીની અંદર તમે બહુ હૂંફાળા બનીને રહેતા હોય ને તો તમને ગરમી થાય. બાકી હું સવારમાં 50 રોટલી કરું અને ગરમી થતી જ હોય, પણ હરિનું સ્મરણ કરતાં કરતાં મને ગરમી થાય છે, હું યાદ જ ન રાખું. ખેતરની અંદર કિસાનો યાદ ન રાખે, બોર્ડરની અંદર જવાનું યાદ ન રાખે, રોડ ઉપર રોડ ખોદવાવાળાને જોજો આવા તડકાના. અત્યારે 43-44 ડિગ્રી ગરમીની અંદર નાના નાના એના છોકરા વરસદીના 6-1.5 વર્ષના ઉઘાડે પગે એમાં રખડતા હોય, એને જોજો. ક્યાં ગરમી એને નથી લાગતી? બહુ હૂંફાળું ને બહુ પંપાળું ને બહુ લાડકવાયું જીવન જે છે ને એ છેલ્લે દુઃખ આપે. એટલે થોડુંક તો સ્ટ્રગલવાળું જીવન જીવવું ખરેખર જરૂરી છે. તમારું મંતવ્ય આની અંદર શું છે એ ચોક્કસ કહેજો. આવજો. સીતારામ.